ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં ફાગણી પૂનમને લઈને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। રાજ્યભરમાંથી હજારો ભક્તો ડાકોર પહોંચ્યા। જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ડાકોર મંદિર પહોંચ્યા હતા। ભગવાનના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। મંદિરમાં ફાગણી પૂનમને લઈને વિશેષ પ્રકારની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। રાજ્યભરમાંથી હજારો ભક્તો ડાકોર પહોંચ્યા હતા। જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ ડાકોર પહોંચીને ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા અને ભગવાનના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી। હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં ઉમટી પડ્યું હતું। મંદિરમાં ફાગણી પૂનમને લઈને વિશેષ પ્રકારની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન રહે તેની માટે પણ વિશેષ આયોજન કરાયું હતું। આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। યાત્રાધામ ડાકોર ખાતે અત્યારે ફાગણી પૂનમનો જ્યારે મેળો ચાલી રહ્યો છે। દૂર દૂરથી સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો જ્યારે દર્શન કરવા આવતા હોય છે। પદયાત્રા કરી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જ્યારે યાત્રિકો આવી રહ્યા છે અને ભક્તોનું ઘોડાપુર જ્યારે ડાકોર ખાતે પહોંચી રહ્યું છે ત્યારે અહીંના જે દંડી સ્વામી છે, જે વિજયદાસજી સ્વામી છે, એમને આપણે ખાસ પૂછીશું ફાગણી પૂનમનું શું વિશેષ મહત્વ છે। જી સ્વામીજી। જય રણછોડ માખણ ચોર ભગવાનના ભક્ત જે પ્રહલાદ હતા, હિરણ્યકશ્યપુ જે રાક્ષસ હતો એ બધાને પોતાને ભગવાન બનાવતો હતો, પણ એનો જે પુત્ર હતો સુપુત્ર ભક્ત પ્રહલાદ એ એને માનતો નહોતો, એટલે ભગવાને એના ઘરે જન્મ આપીને ભક્ત પ્રહલાદ એ જે માનતો નહોતો પિતાજીને, તો હિરણ્યકશ્યપુ જે રાક્ષસ હતો એ રાક્ષસની બેન જે હતી, જે હોલિકા હતી, હોલિકાના ખોળા પર બેસાડીને જે ભક્ત પ્રહલાદ છે એને બાળવાની કોશિશ કરી, પણ ભગવાનની કૃપાથી હોલિકાની જે ચુંદડી હતી એ ભક્ત પ્રહલાદ ઉપર આવી ગઈ અને એ રીતે પ્રહલાદનું રક્ષણ થયું હતું। એવી રીતે ડાકોર ધામમાં દર વર્ષે હોળી અને ફાગણી પૂનમમાં લાખોની સંખ્યામાં હરિભક્તો જે આવે છે એ ખરેખર ભક્ત સુદામા જેમ દ્વારકા ભગવાનના ચાલીને દર્શન કર્યા હતા। અમારા ડાકોરના જે વિજયસિંહ બોરાણા જે ભગત છે એ પણ ભગવાનને પદયાત્રા કરીને ભગવાનની પ્રસન્ન થઈ, પદયાત્રાથી પ્રસન્ન થઈને ભગવાન ડાકોરમાં આવ્યા હતા। ત્યારથી આજ સુધીમાં લોકો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં દર મહિને તો આવે જ છે, પણ ફાગણી પૂનમે વિશેષ મહત્વ ડાકોરની યાત્રાનું રહ્યું છે, કારણ કે ભગવાન એ 14 બ્રહ્માંડના અધિપતિ છે। કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય એની જો કોઈ શુભ મનોકામના હોય, સાત્વિક મનોકામના હોય તો રાજા રણછોડ 100% પૂરી કરે છે। એના લાખોની સંખ્યામાં પરિણામો એના અમે એના સાક્ષી છીએ, એટલે ભગવાન દરેકની મનોકામના પૂરી કરે છે। અને જે હોલિકાનું દહન થયું હતું પછી જે લોકોએ મહોત્સવ મનાવ્યો હતો, એટલે બીજા દિવસે જે મહોત્સવ મનાવ્યો હતો એટલે બધા અબીલ ગુલાલ કંકુ કેસુડાના રંગે બધા લોકો રંગાઈ ગયા હતા અને ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદથી આખું ડાકોર નહીં પણ સમગ્ર અમારો ખેડા જિલ્લો ગુંજી ઉઠે છે। ડાકોર, અમદાવાદ, વડોદરાથી માંડીને વિશ્વના તમામ ખૂણેથી ભક્તો અહીં આવીને પદયાત્રીની પણ સેવા કરતા હોય છે। ડાકોરમાં રાજા રણછોડ એ જે મૂર્તિ છે એ કોઈ મૂર્તિ પથ્થરની મૂર્તિ નથી, આ સ્વયં દ્વારકાધીશ ભગવાન બિરાજમાન થયેલા છે। આ મૂર્તિનું કોઈ નિર્માણ નથી કર્યું, કારણ કે ભગવાન વૃંદાવન, ગોકુળ, મથુરા બધું છોડીને દ્વારકા ગયા અને દ્વારકાથી વિજયસિંહ બોરાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ડાકોરમાં આવ્યા છે, એટલે આ ભગવાન સ્વયં સાક્ષાત કૃષ્ણચંદ્ર પરમાત્મા છે। ખાસ કરીને ડાકોરમાં ભગવાન જ્યારે રણછોડજી આવ્યા છે, ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને અહીં ડાકોર પધાર્યા છે, ત્યારે ડાકોરમાં અત્યારે ફાગણી પૂનમના મેળાનો ખૂબ અનેરો મહત્વ છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। રાજ્યભરમાંથી હજારો ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં ઉમટી પડ્યું છે, ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા। મંદિરમાં ફાગણી પૂનમને લઈને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યભરમાંથી હજારો ભક્તો ત્યાં પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ડાકોર મંદિરે પહોંચ્યા હતા અને ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી।